કાઠડા શ્રી કલ્યાણેશ્વર સત્સંગ મંડળ દ્વારા આયોજિત તેમજ શ્રી કાઠડા વિષ્ણુ સમાજ દ્વારા પ્રેરિત શ્રીમદ ભાગવત કથા વિષ્ણુ યાગ સાથે કથાનો વિરામ થશે। કલ્યાણેશ્વર સત્સંગ મંડળ દ્વારા આયોજિત તેમજ વિષ્ણુ સમાજ દ્વારા પ્રેરિત શ્રીમદ ભાગવત કથા વિષ્ણુ યાગ સાથે કથા વિરામમાં આજે એક અલૌકિક વાત જાણવા મળી છે। ત્યાં જતા સમિતિના એક સદસ્ય તેમજ તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી દ્વારા અમને જણાવવામાં આવ્યું કે જ્યારે તેઓ એ કથાની પૂર્વ તૈયારી રૂપે મંડપ પૂજન કર્યું ત્યારે એમને સાક્ષાત નાગદાદાના દર્શન થયા। જે કથા મંડપનું પૂજન જ્યાં કરવામાં આવ્યું હતું તેની પરિક્રમા કરતા જોવા મળી રહ્યા છે કે જેમનો વિડીયો પણ એમને આપણી સાથે શેર કર્યો છે। તેમજ કથાની તૈયારી માટે છેલ્લા 1.5 મહિનાથી સતત મહેનત કરતા નાના બાળકો એટલે કે મંડળના ભાવિ સદસ્યોના પણ પ્રોત્સાહન આપવા સન્માન કરવામાં આવ્યું છે અને છેલ્લા દેવાંગભાઈ ગઢવી આયોજનને સફળ બનાવવા બદલ સર્વે ગ્રામજનો તેમજ સર્વે સેવાભાવી વ્યક્તિઓનો વંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી। મારું નામ રાજેશભાઈ જોશી, અમે કાઠડાના રહેવાસી છીએ। છેલ્લા 40 વર્ષથી એટલે કે જ્યારથી શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળની સ્થાપના થયેલી છે, અમારા કાઠડા ગામના જ પરમ પૂજ્ય શ્રી વરજાંગ ભગત દ્વારા ત્યારથી જ આ સત્સંગ મંડળ સાથે જોડાયેલા છીએ અને સક્રિય સભ્ય તરીકે કાર્યરત છીએ। અમારા મંડળની જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અમારા મંડળનું કાર્ય ગ્રામ લોકોને, અમારું ગામના લોકો ગામમાં પણ રહે છે પણ વાડી વિસ્તારમાં વધારે રહે છે। વાડી વિસ્તારમાં વસ્તી છે, દરેક વાડીએ પોતપોતાના ઘર છે, એ રીતે લોકો રહેતા હોય છે, એટલે દરેકને સત્સંગ મળી રહે એ ઉદ્દેશ્યથી પૂજ્ય ભગતે જે તે સમયે સ્થાપના કરેલી અને પૂજ્ય ભગતનો જે ઉદ્દેશ્ય હતો, જે હેતુ હતો, તે આજ દિવસ સુધી અમારા મંડળના દરેક અબાલ વૃદ્ધ સભ્યોએ અને મંડળના હોદ્દેદારોએ બેખૂબીથી નિભાવ્યો છે। અમારા મંડળ દ્વારા ભૂતકાળમાં વર્ષ 2002માં પણ પૂજ્ય પરમા માતાજીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું। તે સમયે પણ ભવ્યાતિ ભવ આયોજન થયેલું હતું। મારું નામ ગઢવી કિરણ કુમાર રમેશ અને અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। તો 2 મહિના તો અમે બધા ભેગા, છોકરા મારા આખી ટીમ છે અમારી, બધા ભેગા થઈને બધું સાફ સફાઈનું કામ મંડપથી કરીને બધું અમે કામ કર્યો ને બહુ આનંદ થયો। ને વળી કલ્યાણેશ્વર મહાદેવ અમને આગળ જઈને અમે હજી એવી કથા કરતા જઈશું એવી કલ્યાણેશ્વર મહાદેવ કને અમારી પ્રાર્થના છે। કલ્યાણેશ્વર મહાદેવ કી જય। મહાદેવના મંદિરે આપણે ઊભા છીએ, સામે મહાદેવનું મંદિર છે, રાજા થાઈનું મંદિર છે। એનાથી અમે લગભગ વડીલ બંધુ છીએ, બધા 52-53 વર્ષથી જોડાયેલા છીએ અને ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમો અહીં ઉજવાય છે। એમાં 22 વર્ષ, હું ભૂતકાળમાં થોડો લઈ જાઉં, 22 વર્ષ પહેલાં જે તે સમયે થોડોક, અત્યારે પૈસાની જે માંગણી થાય છે એટલા પૈસા મળે છે, જે તે સમયે એટલી પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ બધાની સારી નહોતી, છતાં એક ભવ્ય અતિ ભવ્ય 22-23 વર્ષ પહેલાં ભાગવત સપ્તાહનું આયોજન થયેલ, જેમાં ઘણા એવા અમારા સાથીદારો અત્યારે સ્વર્ગમાં છે। ત્યારે વક્તા હતા પૂજ્ય અમારા ચારણ આઈ પૂજ્ય પરમા માતાજી। એ વખતે પણ ભવ્ય એક સપ્તાહનું આયોજન થયેલ, પણ અત્યારે ચાલુ સમયે જે આ આયોજન થયેલ અતિ ભવ્ય હતી અને એમાં આખું ગામ સંગઠિત થઈ, નાના છોકરાથી કરી દીકરા દીકરીઓ વડીલો બધાએ સંપૂર્ણ સમર્પણ ભાવે સેવા આપી છે, તનથી મનથી ધનથી। અને વક્તા પૂજ્ય કશ્યપ શાસ્ત્રીજીએ 7 દિવસ સુધી 6 કલાક અમને ભાગવતમાં એવા તરબોળ કર્યા, જાણે આખું અમારું ગામ પાવન થઈ ગયું। અમને ખૂબ આનંદ થયો। આ બધી કૃપા અમારા મહાદેવની કૃપા અસ્તુ। ભારત માતા કી જય। મારું નામ ગઢવી દર્શિલ ભરતભાઈ છે અને હમણાં જે કાઠડા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ થઈ એમાં અમે ઘણું કામ કર્યું અને બધા મિત્રોએ અમારા કામ કર્યું છે, ઘણી સેવા આપી અને અમને પણ ખૂબ આનંદ થયો। અમે તો પહેલી વખત આવો આયોજન જોયો છે અને અમે
ભવિષ્યમાં પણ આવું આયોજન થાય તો એમાં સહકાર આપશું. મારું નામ ચેતન ધરનાજ સાખરા છે. હું કલ્યાણેશ્વર મિત્ર મંડળનો સભ્ય છું. ઘણા વર્ષોથી આ બધું અમારું મિત્ર મંડળ ચાલે છે. તો આ ફેરે જે ભાગવત સપ્તાહનું આયોજન થયું એમાં સ્પેશિયલ અમારો એક ગ્રુપ છે, શાખા છે કલ્યાણેશ્વર મિત્ર મંડળની, સ્પેશિયલ ગ્રુપ કરીને અમારા 15 છોકરાઓનું જે ગ્રુપ છે. અને તમામ જે મંડળના સભ્યો છે બહુ સારી મહેનત કરી અને અમે લોકો તરફથી એક દિવસનું મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન દરમિયાન, અને ખૂબ સારું આયોજન રહ્યું અને બધાની મહેનત અને બધાના સાથ સહકારના લીધે બહુ ભવ્ય અને સફળ આયોજન થયું. 21/4/25 શરૂ થઈ ત્યારથી અમે એવો ઉત્સાહ હતો કે જમવાનું પરસવાનું, અમે એવી ઉત્સાહ હતી કે અમે 7 દિવસ બહેનોએ બધાને જમાડ્યું, કાઉન્ટર પર ઊભા રહ્યા, એવી અમને મજા આવી. પહેલા દિવસથી અમે શરૂ કર્યું હતું ત્યારે એવી ઉત્સાહ હતી, એવી મજા આવી અમને. કથામાં બધા સાધુ સંતો પધારે, એવી મજા આવી, બહુ મજા આવી કથામાં. એવી પહેલી વાર અમે કથા સાંભળી. ખૂબ સરસ લાગ્યું આયોજન. સૌથી પહેલાં તો આ કથાનું આયોજન કરવામાં આવ્યું, એમાં સૌથી ગ્રુપ બધાએ એકબીજાનું બધાનું સંગઠન રાખી અને એકતા જાળવી અને કોઈ જાતનો અહીંયા ભેદભાવ કે જ્ઞાતિ કે એવું કંઈ કરવામાં આવતું નથી. સૌથી પહેલાં હળી મળી અને મસ્ત આયોજનનું મિટિંગ કરી આયોજન કર્યું વ્યવસ્થાપૂર્વક, અને પછી એ રીતે આદેશ મળ્યો અમને અર્જુનનાથજી બાપુનો, પૂજ્ય રતડિયાથી માતાજીનો. એ પ્રમાણે આયોજનને આગળ બધાએ સહયોગ જોડે રહી અને એકતાપૂર્વક આયોજન કર્યું અને મસ્ત અમારું સફળ થયું આયોજન. એકદમ પૂર્ણાહુતિ સુધી કોઈ જાતનું વચ્ચે વિઘ્ન કે તકલીફ જેવું કોઈ થયું નથી. અને નાનાથી કરી અને મોટા સુધી બધાને અહીંયા એક સરખા સમાન રાખી અને ખૂબ સ્વયંસેવકો, નાની બાલિકાઓ, નાના બાળકો, મોટા વડીલો બધાએ એક થઈ અને સેવા ભાવથી મસ્ત કાર્યક્રમ થયું અને બહુ જ સરસ આયોજન થઈ ગયું અમારું અને ખૂબ સરસ કથા થઈ. જય શ્રી કલ્યાણેશ્વર મહાદેવ. મારું નામ મહેશપુરી ગોસ્વામી છે અને હું અત્યારે નાલી સમિતિ, જે રાજડા નાની સિંચાઈ સમિતિ છે, એના પ્રતિનિધિ તરીકે બોલ્યું છું. નાલી સમિતિ એટલે અમે હોપીસ સમિતિ તરીકે એને ઓળખીએ છીએ. હોપીસ સમિતિ ઉપર દેવનભાઈને એક વિચાર આવ્યો કે આપણે મહાદેવના મંદિર, અને નાલી સમિતિ એટલે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળની એક ભગીની સંસ્થા છે, ભગીની મંડળ છે. અને દેવનભાઈને એક વિચાર આવ્યો કે આપણે કથાને અહીં ભાગવત કથાનું આયોજન કરવું છે, અને અમારી નાલી સમિતિએ તેને ઝીલી લીધો. અને ત્યારથી જ આજથી 3-4 મહિનાથી અમારી આખી સમિતિએ ખૂબ કામ કર્યું, તન મન ધનથી કામ કર્યું. અને એ કામ કરવાનો અમને મોકો મળ્યો એ બદલ અમે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળનો ખૂબ આભાર માનીએ છીએ. કાઠડા ગામે પત્રકાર શ્રી કાઠડા ગામે હંમેશા કંઈક નવું કરવાની પહેલ કરી છે વર્ષોથી. અમારા વડીલોએ પણ હંમેશા કંઈક ને કંઈક નવું કર્યું છે. કાઠડા ગામ સદીઓથી એજ્યુકેટેડ ગામ ગણાય છે, અને આ ગામના જે જુવાનો છે એ જુવાનોએ બધાએ આયોજનબદ્ધ રીતે કાર્યક્રમની રૂપરેખા મુજબ કામ કર્યું. પબ્લિકને કેવી રીતે મેનેજ કરવી એ બધું કામ સમિતિ વાઇઝ અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું, એટલે સરળ થયું. દાતા પરિવારનો તો સૌથી પહેલાં હું આભાર માનીશ. અને દાતાઓએ અમને છૂટા હાથે જે દાન આપ્યું, અમે માંગ છે ને કહેવત, માંગો 10 આપે 20, જય દ્વારકાધીશ. તો અમને દાતાઓએ પણ એવી રીતે જ છૂટા હાથે દાન આપ્યું છે. એ બદલ દાતાઓનો પણ અમે વંદન સાથે આભાર માનીએ છીએ. કલ્યાણેશ્વર મહાદેવની કૃપાથી અને કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની આજે પૂર્ણવતી વિરામના દિવસે નારાયણ યજ્ઞ કરવામાં આવ્યું. તો આ કથાની અંદર અમારા ગ્રામ દેવતાઓના, દેવી દેવતાઓના આશીર્વાદથી અને અમારા મંડળના સર્વ જે એમાં સહભાગી બન્યા એના પિતૃઓએ કાંઈક એવા સત્કાર્ય કર્યા હશે, કાંઈક એના પૂર્ણ હશે, તો આવો અવસર અમને આજે પ્રાપ્તિ થઈ છે. તો ખાસ આજે મારે બીજો કંઈ નથી કહેવું, પણ આ 7 દિવસના જે ભાગવત સપ્તાહ યજ્ઞમાં જે કોઈને આવવાનો મોકો મળ્યો, કે આ યજ્ઞ મંડપની અંદર બેસવાનું, કથા સાંભળવાનો અવસર મળ્યું, એ ખરેખર હું એમ કહું છું કે એના માટે એક ભાગ્યનો દિવસ હતો. કારણ કે એના વડીલોએ કંઈક કર્યો હશે પૂર્ણ, એવો કંઈક એ આત્માઓએ કંઈક એવો સારા કર્મ કર્યા હશે, ત્યારે એના કર્મના વિચારો અમને ફળ્યા, અને એ વિચારોના ફળ અને એનું બીજ આજે અમે અહીંયા 7 દિવસથી અમે એનું જે કથાનું જે આયોજન હતો એની અંદર એ તન મન ધનથી સૌ કોઈ ગ્રામજનો જોડાયા. અમે નાત જાત વગર, કોઈનો ભેદભાવ રાખ્યા વગર કથાનું અહીંયા રસપાન કરાવ્યો. અમને બહુ મજા આવી. કશ્યપ શાસ્ત્રીની કથા સાંભળવું એ એક લાવો છે. હું તો એમ કહું છું કે હું એક ભાગ્યશાળી છું કે આવા શાસ્ત્રીજીનો વિચાર આવ્યો, અને ખરેખર અમને 7 દિવસ શાસ્ત્રીજીનો આનંદ મળ્યો. અમારા જીવનમાંથી કંઈક એના જીવનમાંથી, શાસ્ત્રીજીના જીવનમાંથી અમને પ્રેરણા મળશે, અને હજી પણ
ભવિષ્યની અંદર પણ અમારો આ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ છે એ આવા સારા કાર્ય કરતો રહેશે, કારણ કે સાધુ સંતોના પણ અમારા ઉપર આશીર્વાદ છે. આ કથાનું ભવ્ય જ્યારે અમને વિચાર આવ્યો ત્યારથી જ ભગવતી ધામ રતડિયાથી માતાજી આંસબાઈ માના આશીર્વાદ લીધા, પૂજ્ય માતાજી ધનબાઈ માં, ખીમશ્રી માં, અને જેના નેતૃત્વમાં અમે આ 7 દિવસ જે સાધુ સંતો માતાજીની કૃપાથી પરમ પૂજ્ય કલ્યાણદાસજી બાપુ હોય કે પરમ પૂજ્ય રાજના ટેકરીના મહંત અર્જણનાથજી બાપુ, નાથજી બાપુનો તો એટલો રાજીપો અને એટલા આશીર્વાદ હતા કે અમારો કથાનું જ્યારે મંડપ મુહૂર્ત હતો અને પછી મંડપ જોવા આવ્યા નાથજી બાપુ, ત્યારે જાહેરમાં એમ કીધું કે આ કથાનું કાંઈ પણ જે કાંઈ ખર્ચ હોય એ હું આપી દઈશ. એટલી એને આ જગ્યા પરતે અને આ મંડળના છોકરાઓ ઉપર જોઈ અને રાજીપો વ્યક્ત કર્યો કે આ જગ્યા એક વાઇબ્રેટવાળી જગ્યા છે. અહીંયા અમારો દાડો કલ્યાણેશ્વર સૌનું કલ્યાણ જ કર્યો છે. તો એવી જગ્યા ઉપર આવી અને પૂજ્ય નાથજી બાપુએ એવા અમને આશીર્વાદ આપ્યા કે તમે કોઈ જ અહીંયા કચાશ રાખજો નહીં, જે કંઈ તનમન ધનથી જે સેવા ખપશે એ નાથજી બાપુ કીધો કે હું પૂરી કરીશ. એવા અમને આશીર્વાદ આપી ગયા અને 7 દિવસ આનંદમય, મંગલમય, નિર્વિઘ્નમય અમારો આ કાર્ય પૂર્ણ કર્યો છે. ત્યારે સૌ ગામજનોનું હું કરું છું કે મારા લાયક નહીં પણ સમગ્ર આ અમારો કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ હશે એ સારા કાર્યમાં હર હંમેશ સાથ અને સહકાર આપશે એવી ખાતરી આપું. આ કથાની અંદર જે પ્રમાણે સાધુ સંતો અને માતાજીઓ અને અમને કીધો તો એ પ્રમાણે ગાય માતાને અમને નિરાણ કરવામાં આવ્યો, ગાય માતાને ચરો નાખવામાં આવ્યો, કૂતરાઓને રોટલી, પક્ષીઓને ચણ, કીડીને કીડિયારો. એના સિવાય અમે ગરીબ માણસોને જે ભોજન ક્યાં પહોંચાડવાનું હોય, આપણો પ્રસાદ કે ભાઈ અહીંયા ગરીબ લોકો રહે છે, અહીંયા પ્રસાદ આપણે પહોંચાડી આવે તો એનું પૂર્ણ મળશે. એકદમ મહાદેવની કૃપાથી મને સંતોષકારક થયા. મંડળથી ગામ સજો વિષ્ણુ સમાજ આખો બોરો સાફ સહકાર લઈને અને બોરી મહાદેવની કૃપાથી એકદમ મજા આવે છે. આજથી લગભગ 55 વર્ષની ગાળ મૂકે સંભળાઈ હતી કે મહાદેવ કર્મ પ્રજા કર્યા કરે ને, કર્મવાદી કર્મ કરતા રહે, એમને ઊંઘું ન ફાવે એટલે મહાદેવ 5મી આ મંડળ છે, 5મું મારે ખ્યાલે 5મું મંડળ છે. તો જે તે વખત જે સમય એ પ્રમાણે મહાદેવ પોતાનું કામ કર્યા રાખે છે અને હવે પણ અસાંखे બહુ આનંદ થયો. મને મહાદેવની કૃપા से थियो. असांजी कोई ताकत नहीं, माण्हू जी ताकत वे पण लेकिन भगवान कीअं भोળોનાથ कीअं जय कल्याणेश्वर महादेव. હું એ કહીશ કે બધા ભેગા મળીને કાર્ય કરતા હતા અને કાર્યનો શરૂઆત એ 1.5 મહિના પહેલાંથી ચાલુ થઈ ગયું હતું. એમાં બધા સંયોગથી જ કાર્ય કરતા હતા અને ભાઈઓએ તો બધાએ સેવા આપી છે, પણ ભેગી બહેનોએ પણ બધી સેવા આપી છે. 7 દિવસમાં પ્રસાદના કાઉન્ટર ઉપર અમે બધી નાનકડીઓ જે 8 વર્ષ 5 વર્ષની હતી એ પણ બધી સેવા આપી છે. એના વિશે હું કહીશ કે આ બહેનોએ બધી રોજ 2000થી વધુ માતાશ્રીઓ અને બહેનોને બધાને જમાડતી હતી અને અમને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ ઉત્સાહથી અમે આ કથાને સાંભળ્યું. ભેગા ભેગી અમે મહેનત કરી. છેલ્લે બધા જ્યારે પૂર્ણાવતી કરે ત્યારે અમે બધાએ સાફ સફાઈમાં સહકાર આપ્યો. બધી બહેનોએ સરસ મજાનું કાર્ય કર્યું છે. એવી જ રીતે એનાથી 5 વર્ષ પછી પણ જો કથાનું આયોજન થાય તો અમે બધી બહેનોએ સાથ સહકાર આપવા માટે એકદમ તૈયાર છીએ અને બધાએ સારી રીતે કાર્ય કરીશું.